નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 11 વર્ધન બેચની અંદર સ્વાગત છે. આપણે કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના જોઈ રહ્યા હતા અને આપણે એક ટોપિક જોતા હતા. ટોપિકનું નામ શું હતું? કોઈને ખ્યાલ છે? સર, અમે ઘરે જઈને કઈ જોતા નથી. કઈ રીતે ખ્યાલ હોય અમને? ઘરે તો કયું કેમિસ્ટ્રી ને કયું ફિઝિક્સ, કયું મેથ્સ ને કયું બાયોલોજી. આપણે બંધારણીય ટકાવારીનો ટોપિક જોઈ લો હતો ને એનો મેં તમને એક દાખલો હોમવર્કમાં આપ્યો હતો, બરાબર? તો આપણે જરાક એનો આગળ વધીએ. તો હવે બંધારણીય ટકાવારી પછી એક આટલો પોઈન્ટ, બસ આટલી થિયરી છે જે મેં ચલવી નથી, તે આપણે જરાક જોઈ લઈએ. ચલો, હેડિંગ શું છે? આણ્વીય સૂત્ર માટે પ્રમાણ સૂચક સૂત્ર, બરાબર? ચલો, આણ્વીય સૂત્ર ખ્યાલ છે દરેકને? આણ્વીય સૂત્ર નથી ખ્યાલ? આણ્વીય સૂત્ર એટલે આપણો અણુનું જે પણ કોઈ સૂત્ર લખું મેં તેને આણ્વીય સૂત્ર કહેવાય છે, બરાબર? જેમ કે પાણી માટેનું આણ્વીય સૂત્ર H2O છે, બરાબર? અમોનિયાનો લખવો હોય તો NH3 છે. એ જ રીતે અમારે કોઈ બીજું લખવું હોય હાઇડ્રોજન પેરોક્સાઇડ તો H2O2, બરાબર? આ અણુ છે તેનું મેં જે આ રીતે મેં નિરૂપણ કર્યું તેને જ શું કહેવાય છે? આણ્વીય સૂત્ર, બરાબર? ખ્યાલ આવે છે આણ્વીય સૂત્ર શું છે? ચલો, આ તો બધાને ખ્યાલ હતો કે આણ્વીય સૂત્ર શું છે, બરાબર? કોઈ વ્યાખ્યા નથી પૂછતા, બસ આ રીતે મેં કીધું છે કે આને આણ્વીય સૂત્ર કહે છે. પણ અહીંયા છે પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર શું છે તેને આપણે જોવાનું છે. તો આ પ્રમાણ સૂચક સૂત્ર એ એવું સૂત્ર છે કે જે પણ આણ્વીય સૂત્રમાં છે તેના એક ચોક્કસ સાદો ગુણોત્તર અથવા એનો પ્રમાણ દર્શાવે છે. જેમ કે આપણે H2O2 ની વાત કરું, H2O2 માં કેટલા આપણા પરમાણુઓ છે, પરમાણુ અથવા તત્વો છે? 4 છે, પણ કેટલા છે? આપણે સાદી રીતે ગણીએ તો 2 જ છે, બરાબર? એક હાઇડ્રોજન છે ને એક ઓક્સિજન, એમ, બરાબર? કેટલા છે? એક હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન. હાઇડ્રોજન કેટલા છે? 2. અને ઓક્સિજન કેટલા છે? 2. તમે આનો જો ગુણોત્તર લેવો તો એ કેટલો મળશે મને? 1:1 નો મળશે, બરાબર? આ એક સાદો ગુણોત્તર થયો. આપણે ગણિતની ભાષામાં કહીએ તો એક સાદું રૂપ આપ્યું એમ કહેવાય. તો એ જે સાદો ગુણોત્તર છે તેનું મેં એક સૂત્ર લખું, જે પ્રમાણનું આ જે સૂત્ર લખું તો તેને શું કહેવાશે? પ્રમાણ સૂચક સૂત્ર. એટલે કે હાઇડ્રોજન એક છે અને ઓક્સિજન એક છે, એટલે મેં એનું પ્રમાણ સૂચક સૂત્ર H2O2 નું શું લખીશ? HO, બરાબર? ખ્યાલ આવ્યો દરેકને આમાં? ચલો, પ્રમાણ સૂત્ર સંયોજન જુદા જુદા પરમાણુઓનો પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર દર્શાવે છે. લીધો મેં ગુણોત્તર? ખ્યાલ આવ્યો દરેકને આમાં? ગુણોત્તર. ચલો, જ્યારે આણ્વીય સૂત્ર સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. એ ચોક્કસ સંખ્યા છે, એમાં કંઈક ઉપર નીચે થાય નહીં. જેમ કે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ ની વાત કરીએ, એમાં હાઇડ્રોજન 2 જ છે અને ઓક્સિજન કેટલા છે? 2 જ છે, બરાબર? એકદમ ચોક્કસ સંખ્યા મેં લખેલી છે. હાઇડ્રોજન અને ઓક્સિજન 2 છે. ચાલો, જો સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોની દર ટકાવારી જાણતા હોઈએ તો પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરી શકીએ છીએ. જો મોલર દળ જ્ઞાત હોય તો આણ્વીય સૂત્ર પણ મેળવી શકીએ છીએ. નીચેના ઉદાહરણ દ્વારા સમજીએ. એ ઉદાહરણ આપણે કોયડામાં જોવાનું છે, બરાબર? ચલો, તો આ પ્રમાણ સૂચક સૂત્રમાં ખ્યાલ આવ્યો ને? પ્રમાણ સૂચક સૂત્ર એ સાદો ગુણોત્તર દર્શાવશે. ચલો, આપણે H2O નું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરવું છે, તો H2O નું કરી શકીએ આપણે? કરી શકીએ કે નહીં? ચલો, H2O માં H કેટલા છે આપણા? 2 છે. અને ઓક્સિજન કેટલા છે આપણા? ઓક્સિજન 1 જ છે. તો એનો સાદો ગુણોત્તર કેટલા આવશે? 2:1. હવે એનું મેં સૂત્ર લખું તો H2 અને O જ લખાશે એ પણ, બરાબર? એટલે આ સાદા ગુણોત્તરની અંદર જ પહેલેથી છે, એટલે કે આ કેસમાં આનું આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર કેવું થશે? સેમ થશે, બરાબર? ચલો, હજી એક મેં ઉદાહરણ લઈ લઉં તો C2H4 લઈ લઉં. ચલો, C2H4 આનું મારે પ્રમાણ સૂચક સૂત્ર લખવું છે, બરાબર? તો કઈ રીતે લખીશ? કાર્બન કેટલા છે? 2. અને હાઇડ્રોજન કેટલા છે? 4. એટલે ગુણોત્તર કેટલા આવશે? 1:2.
એટલે આનું મારે પ્રમાણસૂચક સૂત્ર લખવું હોય તો કાર્બન 1 છે એટલે કાર્બન 1 H2 છે એટલે CH2 એનું પ્રમાણસૂચક સૂત્ર થશે. પ્રમાણસૂચક સૂત્ર એનો શબ્દ જ તમે સમજો તો પ્રમાણનું જે સૂચન કરે તેવું સૂત્ર એટલે પ્રમાણસૂચક સૂત્ર. ખ્યાલ આવી ગયો દરેકને? આમાં કોઈ પ્રશ્ન નથી ને? ચાલો તો હવે દાખલા દ્વારા સમજીએ. આ દાખલો આપણે ગણવાનો છે કોયડો 1.2 ને પેલું જે એ લોકોએ લખેલું છે કે નીચેના ઉદાહરણ દ્વારા સમજીએ તે ઉદાહરણ આ જ છે, બીજું કંઈ નથી. ચાલો જોઈએ. ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ધ્યાનથી જોજો. ચાલો, એક સંયોજન આપેલો છે, તેમાં 4.07% હાઇડ્રોજન છે, 24.47% કાર્બન છે, હાઇડ્રોજન H, કાર્બન C અને કેટલા છે 71.65% ક્લોરીન ધરાવે છે અને તેનું મોલર દળ આપેલો છે 98.6 ગ્રામ પર મોલ. પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શું હશે તેની ગણતરી મારે કરવાની છે. બરાબર, ચલો સવાલમાં સમજ પડી ગઈ? શું શોધવાનું છે? હવે આને જોઈએ કે કઈ રીતે શોધીશું. ચાલો તો આપણને સૌથી પહેલા જે ટકાવારી આપેલી છે, અહીંયા ટકાવારી આપેલી છે તેને આપણે સૌથી પહેલા એને ગ્રામમાં ફેરવવું પડે. બરાબર, તો આપણે પાછળ એક સૂત્ર જોયેલું હતું ટકાવારી શોધવાનું. શું હતું એ સૂત્ર? તત્વના ટકા. બરાબર, તત્વના ટકા બરાબર. શું આવે સૂત્ર? ખ્યાલ છે કોઈને? કોઈને પણ ખ્યાલ છે? હા, તત્વનું દળ તો કોઈ પરફેક્ટ તત્વનું દળ ના છેદમાં સંયોજનનું કુલ મોલર દળ. સંયોજનનું મોલર દળ બરાબર ને ગુણ્યા 100, કારણ કે આ ટકાવારીની અંદર આવશે. ચલો મારી પાસે ટકા આપેલા છે, મારી પાસે દળ છે? કોઈનું પણ દળ છે? નથી. સંયોજનનો મોલર દળ છે આમાં? મોલર દળ આપણે સંયોજનનો મોલર દળ, હા સંયોજનનો મોલર દળ છે. બરાબર, ચાલો તો હવે આપણે આમાં શું કરી શકીએ કે આ સૂત્રને અત્યારે જવા દો. આપણે સંયોજનનો મોલર દળ આપેલો છે પણ આપણને કુલ દળ નથી ખ્યાલ. કુલ દળ કે સંયોજન મેં કેટલા દળ લીધું છે. બરાબર, પેલો આપણે મોલર દળ નહીં આવશે પણ સંયોજનનું જે દળ છે તે આવશે. ચલો તો એમાં સૌથી પહેલા આપણે શું કરવાનું, ધારી લેવું પડશે. અહીંયા ધારો કે આપેલ સંયોજન એ કેટલા ગ્રામ છે? 100 ગ્રામ છે. ચાલો હવે જો આ ટકા છે દરેકના આપેલા છે આપણને, તો આપણું સૂત્ર મેં જરાક ખોટું લખેલું, મોલર દળ નહીં આવશે, એમાં કુલ દળ આવશે એનું. બરાબર, ચાલો તો આપણું સૂત્ર શું હતું? દળ. ચલો ફરીથી લખી દઉં છું સૂત્ર. તત્વના ટકા બરાબર તત્વનું દળ ના છેદમાં સંયોજનનું કુલ દળ ગુણ્યા 100. હવે જો આપણી પાસે સંયોજનનો આપણે દળ સૌથી પહેલા ધારી લેવાનું. કેટલા છે? 100 ગ્રામ. ચાલો 100 ગ્રામ છે તે અહીંયા મૂકીશું આપણે સંયોજનનો દળ, એટલે 100 અહીંયા કેન્સલ થઈ જશે અને તત્વના ટકા બરાબર શું આવશે? આપણું તત્વનું દળ. બરાબર, એટલે મને જેટલા ટકા છે તેટલા જ શું મળશે? તત્વનું દળ મળશે. તો અમે અહીંયા લખું છું કે માટે આપણું હાઇડ્રોજનનું દળ બરાબર 4.07 ગ્રામ. બરાબર, ગ્રામની અંદર આવી શકે. એ જ રીતે કાર્બનનું દળ બરાબર કેટલા આવશે? 24.47 ગ્રામ. ચાલો નેક્સ્ટ કોનો આવશે? ક્લોરીનનું દળ કેટલો આવશે? 71.65 ગ્રામ. બરાબર, ચાલો અને જરીક ઉપર લઈ લઉં છું. બસ, ચલો હવે તમે ચોપડીમાં જરાક જોશો તો એ લોકોએ સોપાનો તરીકે લખેલા છે કે આપણે પહેલા આ સ્ટેપ કરીશું, આ સ્ટેપ કરીશું. ચાલો આ બાજુ ઉઠી જાઓ, પાછળ પણ
પાછળ ઉઠી જાઓ ભાઈ, આ રીતે ઊંઘીને નહીં ચાલશે. પછી તમે કહો કે ભાઈ આઈએમપી જોઈએ, બરાબર, દાખલા આવડતા નથી પછી. રિયા, નિશી ઉઠી જાઓ, ચાલો. રિયા, આ રીતે નહીં ચાલશે. પછી કહો કે ભાઈ આઈએમપી આપી દો. હું તો 2 દિવસથી જ આવી છું, હું 2 દિવસથી આવી છું, પણ અત્યારે પણ ધ્યાન પણ નથી આપવું. ચાલો મને એક વાત કહો, જે માણસને તાવ આવેલો હોય તે આટલું બધું બોલે કોઈ દિવસ? હા, કોઈ દિવસ આટલું બોલે? કોઈ દિવસ? ચાલો ધ્યાન આપો આ બરાબર દાખલાની અંદર. ચાલો મેં શું કીધું, ચોપડીની અંદર જોશો કોયડાની અંદર તો તમને સોપાનો લખેલા છે. તો પહેલું સોપાન આ છે, શું કે ભાઈ દર શોધી કાઢો, બરાબર. પણ હવે આગળનામાં આપણે સોપાન તરીકે નહીં ગણીશું, પણ હવે એક ટેબલ બનાવી દઈશું મસ્ત. એ ટેબલમાં જોઈએ આપણે. ચાલો તો ટેબલ હું બનાવું છું. ચાલો ચાલો હવે ચાલો સૌથી પહેલા આપણે છે ને અહીંયા આપણે પરમાણુ લખીશું. પરમાણુ, પરમાણુ મારો કયો છે તે. ચાલો પછી એનું અહીંયા દળે લેશું. ચાલો પરમાણુ કયા કયા છે આપણી અંદર? આપણી પાસે 3 પરમાણુ છે. કયા છે? પહેલો હાઇડ્રોજન, બીજું કાર્બન, ત્રીજું ક્લોરીન. ચાલો નેક્સ્ટ એનું દળ લખીએ જે આપણે શોધ્યું. કેટલું છે? 4.07. બીજું કેટલું છે? 24.47. ને ત્રીજું કેટલું છે? 71.65. બરાબર, આ ગ્રામની અંદર આવશે. ચાલો હવે શું કરવાનું, બે બાજુની કોલમમાં અહીંયા લખીશું એના પરમાણુય દળ. બરાબર, પદાર્થ લખી દઉં છું, પરમાણુય દળ લખીશું. ચાલો સીધું જ છે, વાંકું નથી એટલું. ચાલો પરમાણુય દળ, H નો પરમાણુય દળ કેટલા આવશે? કેટલા આવશે? 1. કાર્બન નો કેટલા? 12. અને ક્લોરીન નો કેટલા આવશે? 35.5. બરાબર, યાદ છે દરેકને? શું વાતો થાય છે, ધ્યાન આપો નહીં. ચાલો નેક્સ્ટ હવે હાઇડ્રોજન, કાર્બન, ક્લોરીન. હવે અહીંયા દળ છે ને બાજુમાં એમાં પરમાણુ દળ લખ્યું છે. કોઈ સૂત્ર ખ્યાલ છે તમને આના વિશે? કે જેમાં દળ હોય ને પરમાણુ દળ હોય, કોઈ સૂત્ર ખ્યાલ છે? ચાલો કઈ નહીં, મોલ, મોલ શોધીશું. મોલ નું સૂત્ર બોલો હવે, ખ્યાલ છે? અદિતિ, મોલ નું સૂત્ર શું આવશે? શું? મોલ નું સૂત્ર બોલો. છેદમાં મોલર દળ આવશે ને ઉપર ઉપર શું આવશે? આપેલો દળ છેદમાં મોલર દળ. બરાબર, એટલે હવે નેક્સ્ટ મારે મોલ લખવા છે તો મેં શું કરા, આને નાને ભાગી કાઢો. બરાબર, 4.07 ના છેદમાં 1. બરાબર, કેટલા આવશે? આ 4.07 આવશે. બરાબર, ચાલો નેક્સ્ટ 24.47 ના છેદમાં 12 કેટલા આવશે? 24.47 છેદમાં 12 કેટલા આવશે? આ કેટલા આવે છે? 2.039 એટલે 2.03 લખી દઉં છું. ચલો હવે 71.65 ના છેદમાં 35.5 2.0
18 એટલે 2.1 લખી દઉં છું. ચલો હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે ગુણોત્તર લખવાનો છે. શું લખવાનો છે? બરાબર. ચલો ગુણોત્તર કઈ રીતે લેવાનો છે તે ધ્યાન આપજો દરેક જણ. આ ગુણોત્તરમાં શું કરવાનું છે? જે મોલ મળેલા છે તેમાં સૌથી નાનામાં નાની સંખ્યા જોવાની છે. બરાબર. કઈ છે સૌથી નાનામાં નાની સંખ્યાની અંદર? 2.01 છે. બરાબર. એ 2.101 થી ની મદદથી આ 3 ને ભાગવાનું ને એ પછી આપણે બાજુના ખાનામાં લખવાનું છે. બરાબર. સમજ પડી દરેકને? ફરીથી રિપીટ કરું છું. આ મોલમાં સૌથી નાનામાં નાની સંખ્યા જોવાની છે. કઈ છે? 2.01. હવે એ જ સંખ્યાની મદદથી આ 3 ને ભાગવાનું છે ને એને જ બાજુના ખાનામાં લખવાનું છે. બરાબર. હા, જે જવાબ આવે તે લખવાનો છે. બરાબર. ચલો 4.07 ના છેદમાં 2.01 કેટલા આવશે? 4.07 2.024. બરાબર. હવે આની અંદર સૌથી નજીકનો પૂર્ણાંક સંખ્યા લખવાનો આશરે. બરાબર. આ બાજુ શું લખવાનું? સૌથી નજીકની પૂર્ણાંક સંખ્યા. બરાબર. જે કેટલી છે? અહીંયા 2 થશે. બરાબર. ચલો એ જ રીતે આને પણ ભાગો. 2.03 ના છેદમાં 2.01 કેટલા થશે? અલીસા 1.00. બરાબર. જે આશરે કેટલા આવશે? 1 જ આવશે. એમ તો 1 જ છે. બરાબર. પણ આશરે કોઈ કોઈ સંખ્યા હશે જ એટલે. ચલો 2.01 ના છેદમાં 2.01 આનો તો શું કરવાનો વળી? બરાબર. 1. બરાબર. ખ્યાલ આવી ગયો? આ કોષ્ટકની અંદર પ્રોસેસ કરવાની છે તે. બરાબર. ચોપડીની અંદર ફરીથી કેવું છું, સોપાનમાં લખેલું છે કે પહેલા ભાઈ દળ શોધો, પછી એના ભાઈ આના વડે ભાગો ને પછી સોપાન ગોખતા ફરશો તમે. બરાબર. ચાલો હવે જો, હવે આ બાજુ જવા દઉં છું. હવે જો આ ગુણોત્તર શું દર્શાવે છે? આ ગુણોત્તર જે મેં વાત કરી તે શું દર્શાવશે? અહીંયા પ્રમાણ સૂચક સૂત્ર. બરાબર. એટલે આ ગુણોત્તર એ પ્રમાણ સૂચક સૂત્ર માટે છે. તો આપણો આના પરથી પ્રમાણ સૂચક સૂત્ર લખી શકીએ છીએ. બરાબર. ચાલો તો પ્રમાણ સૂચક સૂત્ર, પ્રમાણ સૂચક સૂત્ર. બરાબર. ચાલો સૌથી પહેલા કાર્બન લખીશું. બરાબર. એટલે કાર્બન કેટલા છે? 1 છે. એટલે કાર્બન 1. ચાલો કાર્બન પછી આપણે હાઇડ્રોજન. હાઇડ્રોજન કેટલા છે? 2 છે. એટલે CH2 ને આપણા ક્લોરીન કેટલા છે? 1. હા, મારા મગજમાં બે વિચાર ચાલતા હતા કે આને ઉઠાડશું તો અવાજ થશે, પણ ન ઉઠાડું તો મારે એને ભણાવવાનો જે ઓબ્જેક્ટિવ છે તે પણ પૂરો ન થશે. એટલે આ બે વસ્તુ મેં દુવિધા હતી, પણ શું કરીએ, મારે ભણાવવું તો પડશે જ. બરાબર. ચાલો ધ્યાન આપો. બરાબર. ચાલો CH2Cl મળી ગયો પ્રમાણ સૂચક સૂત્ર. દરેકને અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે ને? જો સૌથી પહેલા આપણે આ ગુણોત્તર કઈ રીતે શોધ્યો તે ખ્યાલ આવ્યો અહીંયા સુધી? હવે આ ગુણોત્તર એ આપણો પ્રમાણ સૂચક સૂત્ર દર્શાવશે. શું? પ્રમાણ સૂચક સૂત્ર. બરાબર. તો એટલે જેટલા પણ ગુણોત્તર હશે એટલે કે H કેટલા છે? 2. એટલે H2 હશે એની અંદર. H 2 વખત હશે. કાર્બન કેટલા છે? 1. એટલે કાર્બન 1 હશે. ક્લોરીન 1 છે એટલે ક્લોરીન 1 હશે. તો બસ એનું મેં પ્રમાણ સૂચક સૂત્ર CH2Cl લખી દીધું. બરાબર. બીજું કઈ નવું કર્યું નથી. ચાલો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો ને દરેકને? બરાબર. ચાલો હવે મારે શું શોધવાનું? હવે મારે શું શોધવાનું? આમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધવાનું. શું કરવાનું છે મારે? પ્રમાણ સૂચક સૂત્ર દળ. આપણે આણ્વીય દળ ગણતા હતા. બરાબર. આપણે આણ્વીય સૂત્ર આપેલું હોય આણ્વીય દળ ગણતા હતા. તે જ રીતે પ્રમાણ સૂચક સૂત્ર આપેલું હોય તો પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધવાનું. બરાબર. તો આનું પ્રમાણ સૂચક સૂત્ર દળ મેં શોધા. બરાબર. ચલો તો પ્રમાણ સૂચક સૂત્ર દળ, પ્રમાણ સૂચક સૂત્ર દળ, સૂત્ર દળ કઈ રીતે શોધાશે? કઈ રીતે શોધાશે? અદિતિ, રિયા કઈ રીતે શોધાશે?
કયું સૂત્ર પરથી? આણ્વીય દળ આણ્વીય સૂત્ર પરથી? હા, પ્રમાણ સૂચક સૂત્ર પરથી, નોટ આણ્વીય સૂત્ર. આણ્વીય સૂત્ર પરથી આણ્વીય દળ મળે, આપણે પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધવાનો છે, જે પ્રમાણ સૂચક સૂત્ર પરથી મળશે. ખ્યાલ આવે છે ને દક્ષ નકુલ? ચાલો, તો આનું બસ કરવાનું કઈ નથી, આણ્વીય દળ જેમ ગણતા હોય તેમ જ ગણવાનો છે. સરવાળો. તો આ કાર્બન ના કેટલા આવશે? 12. હાઇડ્રોજન ના કેટલા આવશે? અહીંયા 1 એટલે કે 2 છે એટલે 2 લખી દઉં છું, ને ક્લોરીન ના 35.5. બરાબર, કેટલા થશે? ચલો 49.5. બરાબર, આને પણ કોમાં લખીશું? આપણે ગ્રામ પર મોલ ની અંદર લખીશું. બરાબર, ચલો હવે જો મારી પાસે પ્રમાણ સૂચક સૂત્ર દળ આવી ગયું. બરાબર, અને મને શું આપેલું છે બીજું? અહીંયા ધ્યાન આપો અદિતિ, ધ્યાન આપો. મેં શું શોધ્યું? આ શું શોધ્યું? આ પ્રમાણ સૂચક સૂત્ર દળ. બરાબર ને, આ પ્રમાણ સૂચક સૂત્ર દળ આપેલું છે, અને આ કયું દળ આપેલું છે મને? હા, આ દળ કયું આપેલું છે આપણને? મોલર દળ આપેલું છે. એટલે કોઈ એટલું પણ નથી બોલતો, હવે બોલો તારા સિવાય. હા, બરાબર. જો પ્રોબ્લેમ શું છે, અમુક લોકો બોલે છે કઈ વધારે જ બોલે છે, અમુક લોકો કઈ બોલે છે ખૂબ જ ધીમો બોલે છે. ચાલો, તો હવે મારી પાસે પ્રમાણ સૂચક સૂત્ર દળ છે અને મોલર દળ આપેલું છે, તો એનો મેં જો ભાગાકાર કરીશ તો મને શું મળશે? એક ગુણક મળશે. બરાબર, તે જોઈએ. ચાલો, તો હવે મારે શોધવાનું કે પ્રમાણ સૂચક સૂત્ર દળ એ. ચલો, હવે મારે આનો ગુણોત્તર લેવાનો. મોલર દળ ના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ. ચલો, પ્રમાણ સૂચક સૂત્ર દળ લખું છું. ચલો, મોલર દળ કેટલો છે આપણો? 98.96. 98.96 ના છેદમાં 49.5. શોધો કેટલો હશે? 1.99. બસ આટલું બહુ છે. બરાબર, ચાલો આને પણ આપણે નજીકની પૂર્ણાંક સંખ્યામાં લખવાનું. બરાબર રિયા, શું કરવાનું? આને શું કરવાનું? આને શું જવાબ આવી ગયો? શું શોધવાનું હતું આપણા દાખલામાં? कुछ तो गड़बड़ है दया, એવું ને? આને નજીકની પૂર્ણાંક સંખ્યામાં લખવાનું. બરાબર, તમે પરીક્ષામાં લખશો સર અમારે એ જ ગણવાનું હતું, તે નહીં ચાલશે. ચાલો, હવે આપણને આ ગુણક મળી ગયેલો છે, એટલે કે જે મારું મોલર દળ છે એ મારા પ્રમાણ સૂચક સૂત્રથી કેટલા ગણું છે વધારે તે મને મળી ગયો છે. તો બસ આને કઈ નહીં કરવાનું, અને પ્રમાણ સૂચક સૂત્ર વડે આને પ્રમાણ સૂચક સૂત્ર સાથે ગુણી કાઢવાનો, એટલે મને શું મળશે? આણ્વીય દળ આણ્વીય સૂત્ર મળશે. બરાબર, એટલે આણ્વીય સૂત્ર બરાબર આણ્વીય સૂત્ર જે મારે શોધવાનું હતું, આણ્વીય સૂત્ર બરાબર આ 2 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર એટલે CH2Cl લખો દો. CH2Cl એટલે કેટલા થશે? આ C2H4Cl2. બરાબર, આ મને શું મળી ગયું? આણ્વીય દળ આણ્વીય સૂત્ર. બરાબર, જે મારે શોધવાનો હતો. બરાબર, ખ્યાલ આવ્યો? આ દાખલો ખ્યાલ આવી ગયો? દરેકને આવડશે આ દાખલો? આખને આટલું જ. તમે લોકો ભાઈ આ રીતે પહેલા 10 મિનિટ ખાવાની ને પછી ક્યાં આટલો જ કરવાનો. ચાલો ભાઈ, તમારું બહુ થઈ ગયું છે. હા, હવે ચાલો નેક્સ્ટ. ફરીથી હજુ એક દાખલો છે, આપણે આને ફટાફટ તમારે ગણાવવાનો છે મને.
બરાબર, તમે જેટલી જલ્દી ગણાવશો તેટલી જલ્દી હું છોડીશ, બીજું કઈ નથી મને. ચલો ઓકે, આપણે હવે જવાબ જોઈ લઈએ. પ્રમાણ સૂચક સૂત્ર CH2Cl અને આણ્વીય સૂત્ર C2H4Cl. ખ્યાલ આવ્યો ને દાખલો કઈ રીતે ગણાશે દરેકને? આ બાજુ આદિતિ ખ્યાલ આવી ગયો ને? ચલો હવે જો, હવે મેં આ સૂત્ર નહીં લખીશ, બરાબર, આ સૂત્ર મેં લખીશ નહીં, બરાબર. આ સૂત્ર તમે એટલે મેં લખ્યું કે તમને સમજ પડે. હવે મેં ડાયરેક્ટ ધરા અને પછી ડાયરેક્ટ એના દળ લખી દેવા. ચલો નેક્સ્ટ, ચલો ફટાફટ મને ગણાવો, કોણ ફટાફટ ગણાવશે? ચલો સૌથી પહેલા આયરન અને ઓક્સિજન ના 10% આપેલા છે, બસ 2% આપેલા છે, એટલે ફટાફટ કામ વધશે આપણું, બરાબર. ચલો સૌથી પહેલા સ્ટેપ શું કરવાનું? કયું સૂત્ર? સંયોજન નો દળ. પણ આપણે અહીંયા સૌથી પહેલા શું કરવાનું? અહીંયા હવે એ તમે સમજવા માટે લખેલો, પણ હવે મેં ડાયરેક્ટ અહીંયા ધારો કે સંયોજન નું દળ કેટલું છે? એક જ મિનિટ, અહીં મોલર દળ તો આપ્યું નથી. ચલો આ અલગ પ્રશ્ન છે, ચલો આ પાછળ જેવો નથી, આ અલગ પ્રશ્ન છે, બરાબર. આ પેલું આપણો સૂત્ર હતો તેના પરથી થશે, બરાબર. ચલો સૂત્ર શું આપેલું તો આપણે? ચલો આપણે ડાયરેક્ટ આણ્વીય સૂત્ર જ પૂછી લીધું છે અહીંયા. તો શું કરવાનું આની અંદર આપણે? ચલો તત્વના ટકા, એ હું લખતા હું મેં ભી. ચલો સૌથી પહેલા ધારવાનું, ધારો કે તત્વનું દળ કેટલું છે? કેટલો છે આપણો? 100 ગ્રામ. ચલો 100 ગ્રામ છે એટલે પછી આમાં ડાયરેક્ટ સૂત્ર પરથી આપણે કરી દઈશું, બરાબર. ચલો તો તત્વના ટકા બરાબર તત્વનું દળ તો મારે પહેલા ગણવું પડશે ને. મોલર દળ નથી આપ્યો, એમાં મોલર દળ આપતો તો ગણી જતે. એક મિનિટ, મારા મગજના ઘોડા પણ દોડાવા દો જરીક. જવાબ મને ખ્યાલ છે, પણ લાવવાનો કઈ રીતે તે જરાક વિચારવું પડશે. ચલો ચલો કઈ નહીં, હું જોઈ આવા પછી, હવે રેવા દો, બરાબર. હવે આ એક વસ્તુ મેં તમને બસ કહી દઉં, આ સવાલ જરાક એકવાર વાંચી લો. વાંચી લીધો દરેકે? કયો છે આ? સ્વાધ્યાય 1.8. આ જો, આ વાંચો. બસ આમાં પ્રમાણ સૂચક સૂત્ર પૂછેલું છે ને આમાં શું પૂછેલું છે આપણને? આણ્વીય સૂત્ર, બરાબર. 2 વાર પૂછાયા છે, આ બંને વખત આપેલા છે. તો એક દાખલો હું કરાવવા, એક પછી તમારે કરવાનું રહેશે ને જવાબ પણ બંનેનો સરખો જ આવશે. કઈ નહીં, આટલો રાખો છું આજે. પેલા એક દાખલો પતી ગયો એટલું બહુ છે, પણ નેક્સ્ટ ટાઈમ થી ભાઈ આપણે થોડુંક વધારે ચલાવવું પડશે, બરાબર. આ વીકમાં મારો પતાવવાનો ટાર્ગેટ હતો, પરંતુ થશે નહીં. ચલો મેં આટલો રાખું છું.